ક્લાસ આપણે ગેલ્વેનિક કોષ તેવી રીતે જેમાં ડેનિયલ કોષ છે ઝિંક અને કોપરનો કોષ અને કોષ પોટેન્શિયલમાં આપણે અલગ અલગ 3 આકૃતિ અને તેમાં ખાસ આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી સક્રિય ધ્રુવો, વિદ્યુત ધ્રુવો જે નિષ્ક્રિય છે એટલે કે ટૂંકમાં ધ્રુવોના પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ છે કરેલો. હવે મિત્રો આજે આપણો અગત્યનો ટોપિક અર્ધકોષ, પ્રમાણિત અર્ધકોષ અને ગેલ્વેનિક કોષ જે છે એનું આપણે સાંકેતિક નિરૂપણ છે એ કઈ રીતે કરવું. હવે આગળ જે પણ કઈ દાખલા આવશે તેમાં ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ છે ખૂબ જ મહત્વનું છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે અર્ધકોષ એટલે શું. મિત્રો અર્ધકોષ એટલે માનો કે કોઈ પણ ક્ષારનું દ્રાવણ છે પાત્રમાં ભરેલું છે. કોઈ પણ અહીં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તમે લઈ શકો છો. અહીં આપણે ક્ષારનું દ્રાવણ અથવા તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે. તેમાં કોઈ પણ ધાતુની પટ્ટી ડુબાડવામાં આવે. કોઈ પણ ધાતુની પટ્ટી છે તેમાં આવી રીતે ડુબાડવામાં આવે તો આ આખી જે બનતી રચના છે તેને અર્ધકોષ કહેવાય. શું કહેવાય? અર્ધકોષ. માનો કે અહીં આપણે એક ઝિંકની પટ્ટી લઈએ છીએ. મોસ્ટ ઓફ દરેક એક્ઝામમાં ઝિંકની પટ્ટી અને કોપરની પટ્ટીની વાત કરીશું કારણ કે આપણે ડેનિયલ કોષમાં ઝિંક અને કોપરના કોષ વિશે વાત કરી. અહીં ઝિંકની પટ્ટીને તેના ક્ષારનું દ્રાવણ એટલે કે ZnSO4 નું દ્રાવણ માં ડુબાડવામાં આવે છે. તો જે આ આખી બનતી રચના છે, જે પટ્ટી અને દ્રાવણની જે રચના છે તેને અર્ધકોષ કહેવામાં આવે છે. તો એ સિમ્પલ આપણી ડેફિનેશન છે કે ધાતુની પટ્ટીને તેના ક્ષારના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો આ બનતી રચનાને અર્ધકોષ કહેવામાં આવે. મિત્રો અહીં આપણે એક્ઝામ્પલ લીધું ઝિંકના અર્ધકોષ કારણ કે ઝિંકની પટ્ટી ZnSO4 ના તેના ક્ષારના દ્રાવણમાં ડુબાડેલી છે. તો અહીં જે એક્ઝામ્પલ છે એ છે ઝિંકનો અર્ધકોષ. આ તો વાત થઈ સિમ્પલ કે અર્ધકોષ છે કોને કહેવામાં આવે છે. હવે મિત્રો અર્ધકોષનું આપણે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો સૌથી પહેલા સાંકેતિક નિરૂપણ કરતી વખતે આપણે જે પટ્ટી લીધેલી છે એટલે કે જે સળિયો લીધો હોય તેને દર્શાવવાનું. અહીં ઝિંકની વાત કરવામાં આવી છે. ત્યાર પછી તેના ક્ષારના દ્રાવણમાંથી સક્રિય આયન લેવાનું. સક્રિય આયન કોણ થશે? Zn2+ કારણ કે આપણે જાણીએ છીએ કે ઝિંકનું ઓક્સિડેશન થાય છે. Zn2+ બે ઇલેક્ટ્રોન્સ છે તે ગુમાવે છે એટલે કે જે ઝિંક જે આ ધાતુનો જે આ બનેલો જે વિદ્યુત ધ્રુવ છે તેનું ઓક્સિડેશન થઈને તે Zn2+ માં રૂપાંતરણ પામે છે. તો અહીં મિત્રો તમે જુઓ તો ઝિંક થી એરો કઈ તરફ છે? ઝિંક થી એરો Zn2+ તરફ છે. તો અહીં ઝિંક થી Zn2+ અને જે આ અર્ધકોષ છે તેને આપણે આવી રીતે એક ઊભી લાઈન વડે દર્શાવીશું. તો આ થયો ઝિંકનો અર્ધકોષ. મિત્રો આનો મતલબ શું થશે? આનો મતલબ મિત્રો એવો સિમ્પલ થશે કે ઝિંકની પટ્ટી તેના ક્ષારના દ્રાવણમાં ડુબાડેલી છે, બરાબર? અથવા તો એમ કહી શકાય કે ઝિંકની પટ્ટી Zn2+ એટલે કે તેના આયનની સાથે સંપર્કમાં છે એટલે કે બંને સાથે જોડાયેલી છે.
બરાબર. આ ટૂંકમાં એક આ અર્ધકોષ થયો, તેને આપણે ઝિંકનો અર્ધકોષ છે એ કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા ઝિંક થી Zn2+ માં રૂપાંતરણ પામે છે. જુઓ 0 માંથી +2 તરફ છે, એટલે કે ઓક્સિડેશન થાય છે. તો તેને ઓક્સિડેશન અર્ધકોષ પણ કહી શકાય. શું કહી શકાય? ઓક્સિડેશન અર્ધકોષ પણ કહી શકાય. તો અહીં સિમ્પલ આપણે અર્ધકોષની વાત કરી, ઓક્સિડેશન અર્ધકોષ. ત્યાર પછી બીજા પણ ઘણા બધા આપણે એક્ઝામ્પલ છે લઈ શકીએ છીએ. એટલી વસ્તુ કોપી કરો, ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. હવે મિત્રો એક બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. આપણે જે ડેનિયલ કોષમાં જે બીજી બાજુ જે લીધું હતું CuSO4 નું દ્રાવણ, એટલે કે કોપર સલ્ફેટ નું દ્રાવણ લેવી. તો અહીં કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધું છે, તો અહીં આપણે કઈ પટ્ટી ડુબાડીશું? કોપરની પટ્ટી. કોપર ધાતુનો સળિયો છે એ CuSO4 ના દ્રાવણમાં ડીપ કરવામાં આવે, એટલે કે ડુબાડવામાં આવે. તો અહીં મિત્રો જે અર્ધકોષની જે આખી રચના બની, આ આખી અર્ધકોષ, આને આપણે વિદ્યુત ધ્રુવ કહેવાય પટ્ટીને, પરંતુ દ્રાવણમાં ડુબાડવામાં આવે ને આખી બનતી રચના છે તેને આપણે અર્ધકોષ કહેવામાં આવે છે. હવે જે અહીં કોપરના અર્ધકોષનું ઉદાહરણ છે, હવે કોપર છે, આપણને ખ્યાલ છે કે Cu2+ આયન છે એ બે ઇલેક્ટ્રોન મેળવીને એક પ્રકારનો કોપર ધાતુમાં રૂપાંતરણ પામતો હતો, એટલે કે અહીં રિડક્શન થતું હતું. બે ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડમાં રૂપાંતરણ પામે છે. તો અહીં તમે હવે સંપર્ક જુઓ તો કઈ તરફ એરો છે? Cu+2 થી આ જે એરો છે એ કોની તરફ છે? કોપર ઘન તરફ. ઝિંકમાં ઉલટું હતું, કારણ કે તેમાં શું થતું હતું? ઓક્સિડેશન. અહીંયા તો આયન છે બે ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે રિડક્શન પામીને કોપર ધાતુમાં રૂપાંતરણ પામે છે. તો અહીં Cu2+ થી એરો છે એ Cu તરફ છે. તો મિત્રો અહીં બે ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય છે, અને ઇલેક્ટ્રોનને ઘટાડો થાય એટલે આપણે એને રિડક્શન કહેવાય. તો જે આખો જે અર્ધકોષ બન્યો તેને આપણે શું કહીશું? રિડક્શન અર્ધકોષ. આવી રીતે મિત્રો ઘણા બધા આપણે એક્ઝામ્પલ છે લઈ શકીએ છીએ. અત્યારે આપણે ડેનિયલ કોષની વાત કરી કે ઝિંકનો અર્ધકોષ એક ઓક્સિડેશન અર્ધકોષ હતો, અને અહીં કોપરની પટ્ટીનું એક્ઝામ્પલ જોયું હતું. જે ડેનિયલ કોષમાં જે જમણી બાજુ જે કોષ હતો તેને આપણે એક પ્રકારનો રિડક્શન અર્ધકોષ કહીશું, કારણ કે અહીં કોપર છે એ રિડક્શન થાય છે. તમે કહેશો કે એવું કઈ જરૂરી નથી કે અહીંયા કોપર છે એનું રિડક્શન થાય, બરાબર છે, ઓક્સિડેશન પણ થઈ શકે છે. ત્યારે આપણે ઓક્સિડેશન થતું હોય તો ઓક્સિડેશન અર્ધકોષ, જો રિડક્શન થતું હોય તો રિડક્શન અર્ધકોષ. તો અહીં મિત્રો સિમ્પલ ડેફિનેશન જોઈ અને અર્ધકોષની આખી સેટઅપ જોયું કેવી રીતે રચના થાય છે. હવે મિત્રો પ્રમાણિત અર્ધકોષ વિશે પણ સાથે સાથે આપણે વાત કરીએ. પ્રમાણિત અર્ધકોષ એ શું છે? તો અહીં આપણે ટોપિક મારીએ કે અર્ધકોષ પૂરું થયું. પ્રમાણિત અર્ધકોષ. મિત્રો પ્રમાણિત અર્ધકોષ એક પ્રમાણિત સ્થિતિ હોય છે, સ્ટાન્ડર્ડ કન્ડિશન હોય છે. તો આ સ્ટાન્ડર્ડ કન્ડિશન છે કઈ કઈ છે? તો ખાસ કરીને આપણે પ્રમાણિત અર્ધકોષમાં પ્રમાણિત સ્થિતિ કઈ કઈ છે? પ્રમાણિત સ્થિતિ સૌથી પહેલા જે દ્રાવણ લીધું છે એની સાંદ્રતા 1 મોલર હોય. કેટલી હોય? 1 મોલર.
તો અહીંયા લખી નાખીએ કે દ્રાવણ જે આ વિદ્યુત વિભાજિત દ્રાવણની સાંદ્રતા અથવા તો તમે લખી શકો સ્પીસીસની સાંદ્રતા કેટલી હોય 1 મોલર હોય। ત્યાર પછી જે આ દ્રાવણનું તાપમાન છે એ 298 કેલ્વિન હોય એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ ફિક્સ ટેમ્પરેચર છે। અને માનો કે પ્રક્રિયામાં વાયુ પણ ભાગ લેતો હોય, જ્યારે પણ વાયુ ભાગ લે ત્યારે તેનું દબાણ લખવાનું 1 બાર દબાણે, એક વાતાવરણ દબાણે। તો વાયુ જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે ત્યારે વાયુનું દબાણ કેટલું લેવાનું છે મિત્રો? 1 બાર દબાણે। તો આ જે કન્ડિશન થઈ એક પ્રકારની સ્ટાન્ડર્ડ કન્ડિશન, એટલે કે તેને આપણે પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવે છે। દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન છે 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન, અને વાયુનું દબાણ કેટલું લેવાનું છે મિત્રો? 1 એટમોસ્ફિયર 1 બાર દબાણ। ત્યારે આપણે કેવો કોષ માનવાનો? પ્રમાણિત અર્ધકોષ। અહીં ખાલી અર્ધકોષની વાત કરવામાં આવે છે। માનો કે આપણે આ કોપરનો અત્યારે અર્ધકોષ છે, પરંતુ આપણે પ્રમાણિત કરવો હોય તો બાજુમાં એક પ્રકારનું આવી રીતે કાઉન્સમાં લખેલું હશે કે 1 મોલર। હમણાં અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું, ઝિંક Zn2+ માં રૂપાંતરણ પામતો હતો, તો અહીં 1 મોલર તમે લખી નાખો એટલે આ એક પ્રકારનો કયો કોષ બની ગયો? પ્રમાણિત અર્ધકોષ। કારણ કે દ્રાવણની સાંદ્રતા છે એ 1 મોલર હોય, 298 કેલ્વિન તાપમાને, અને કોઈ પણ વાયુ સંકળાયેલ હોય ત્યારે તેનું દબાણ કેટલું લેવાનું છે મિત્રો? 1 બાર દબાણ। હવે મિત્રો અત્યાર લગી આપણે જોયું કે અર્ધકોષ અને પ્રમાણિત અર્ધકોષ। ત્યાર પછી હવે મિત્રો આપણે કોષનું સાંકેતિક નિરૂપણ છે કઈ રીતે કરાય? દાખલામાં ખૂબ જ અગત્ય છે, કામમાં આવશે ખૂબ જ, કે તમને કોઈ પણ ગેલ્વેનિક કોષ છે આપેલો છે અને તેમાંથી તમને કોષ પ્રક્રિયા પણ લખતા આવડે, તો સૌથી પહેલા આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ। હવે જે આપણો ટોપિક છે કોષનું સાંકેતિક નિરૂપણ। તો સૌથી પહેલા મિત્રો કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો હું તમને એક મેથડ આપું છું। આ મેથડ લગભગ આપણે ગેલ્વેનિક કોષમાં પણ જોયેલી છે, લોન મેથડ। શું નામ છે? લોન। બેંકમાં જે પૈસા ઉપાડવી એ લોન મેથડ નથી, પરંતુ આ લોન મેથડ કોષના સાંકેતિક નિરૂપણ માટે ખૂબ જ અગત્યની છે। તો સૌથી પહેલા આપણે જોઈએ L નો મતલબ શું થાય? લેફ્ટ, એટલે કે એક પ્રકારનું ડાબી બાજુ। O નો મતલબ મિત્રો થશે ઓક્સિડેશન। A નો મતલબ થાય એનોડ, અને N નો મતલબ થાય નેગેટિવ ચાર્જ, એટલે કે એક પ્રકારનો ઋણ ચાર્જ। સૌથી પહેલા આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એવું કહે છે કે ડાબી બાજુએ હંમેશા ઓક્સિડેશન થશે એનોડ ઉપર, અને કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે। તો અહીંયા લખીએ કે એનોડ છે એ આપણે હંમેશા કઈ બાજુ લખવાનું? ડાબી બાજુએ, અને કેથોડ છે એ કઈ તરફ લખવાનું? જમણી બાજુએ। હવે ખાસ કરીને એક નિશાની છે ક્ષાર સેતુની। ક્ષાર સેતુ જે છે સોલ્ટ બ્રિજ, તેને આપણે આવી રીતે બે ઊભી લાઈન વડે દર્શાવીશું। જો ક્ષાર સેતુ ન હોય ત્યારે આપણે એક આવી રીતે ઊભી લાઈન વડે દર્શાવીશું। તો સિમ્પલ ડાબી બાજુ શું આવશે? ઓક્સિડેશન। તો અહીં આપણે રચના કરીએ કે ડાબી બાજુ આપણે જે લખવાનું છે તે ઓક્સિડેશન અર્ધકોષ। ત્યાર પછી વચમાં શું આવશે? આપણે ગેલ્વેનિક કોષ છે એમાં વચ્ચે શું લીધેલું? ક્ષાર સેતુ, બરાબર? એક પ્રકારની યુ આકારની નળી હતી
તેમાં નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે ભરેલું હતું, કારણ કે બંને દ્રાવણોને જોડવા માટે પ્રકારનો આપણે શેનો ઉપયોગ કરેલો? ક્ષાર સેતુનો. હવે ડાબી બાજુ ઓક્સિડેશન અર્ધકોષ અને હવે જમણી બાજુ તો કયું હોય ઓક્સિડેશન ની વિરુદ્ધ? રિડક્શન અર્ધકોષ. હવે બંને સાઇન જુઓ. આ ડાબી બાજુ કઈ સાઇન લેવાની છે આપણે? નેગેટિવ. તો અહીંયા કઈ સાઇન લેવાની? નેગેટિવ. અને આ તરફ પ્લસ સાઇન. ને આ આપણો શું છે? ક્ષાર સેતુ. તો અહીં થયો ક્ષાર સેતુ. ડાબી બાજુ ઓક્સિડેશન થાય, જમણી બાજુ રિડક્શન. એટલે કે અહીં આપણે હંમેશા યાદ રાખવું કે એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય અને કેથોડ ઉપર શું થાય? રિડક્શન. નહીં કે આપણે સાઇન થી યાદ રાખીશું, કારણ કે તેના પછી આપણે એક વિદ્યુત વિભાજન કોર્સ છે આગળ જોવાના છે, ત્યારે એની સાઇન થી બદલાઈ જશે. એટલે મિત્રો ક્યારેય આપણે એનોડ અને કેથોડ છે એ સાઇન થી યાદ નહીં રાખીએ, એના ચિહ્ન થી યાદ નહીં રાખીએ, ધન હોય કે ઋણ હોય જે હોય. પરંતુ આપણી પાસે એક મેથડ છે લોન મેથડ. લોન મેથડ નો મતલબ થાય છે ડાબી બાજુ ઓક્સિડેશન થશે અને એનોડ આવશે અને તેની ઉપર કયો ચાર્જ લાગશે? નેગેટિવ ચાર્જ. હવે આનાથી વિરુદ્ધ કરી નાખવાનું કે ઓક્સિડેશન આ તરફ થાય છે તો રિડક્શન આ બાજુ, અને એને આપણે કેથોડ ઉપર રિડક્શન થાય અને સાઇન અહીંયા નેગેટિવ હોય તો અહીંયા કઈ મૂકી દેવાની? પ્લસ ચાર્જ. તો આવી રીતે આપણે ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકાય છે. આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ એ પહેલા આપણો જે વર્લ્ડ ક્લાસ જે ડેનિયલ કોષ છે લીધો તો આપણે ઝિંક અને કોપર, તેનું જ આપણે સૌથી પહેલા સાંકેતિક નિરૂપણ કરીએ. તો ઝિંક નું ઓક્સિડેશન થતું હતું. હમણાં જ આપણે જોઈ ગયા કે ઝિંક અર્ધકોષ એક પ્રકારનો ઝિંક જે ઘન હોય તેમાંથી શેમાં રૂપાંતરણ પામ્યું હતું? Zn2+ એકવાસ. બંને વચ્ચે શું જોડવાનું મિત્રો? ક્ષાર સેતુ. હવે રિડક્શન અર્ધકોષમાં આપણે કયો લીધો તો? Cu2+, કારણ કે આયન છે એક પ્રકારનું કોપર ધાતુમાં રૂપાંતરણ થતું હતું રિડક્શન થઈને. જો 2 માંથી 0 જાય છે એટલે કે ઇલેક્ટ્રોનનો ઘટાડો, અહીંયા 0 થી +2 માં જાય છે એટલે કે 2 ઇલેક્ટ્રોનનો વધારો. અને અહીંયા કઈ સાઇન મૂકવી ભૂલશો નહીં, કારણ કે એનોડની સાઇન માઈનસ અને કેથોડની સાઇન કેવી દર્શાવે છે? પ્લસ. અને આ શું થઈ ગયો? આપણો ક્ષાર સેતુ. હવે આ એક પ્રકારનું ગેલ્વેનિક કોષનું આપણે નિરૂપણ કર્યું. માનો કે તમને એમ કહેવામાં આવે છે કે આ કોષ જે છે એ પ્રમાણિત કોષ છે, ત્યારે આપણે પ્રમાણિત સ્થિતિ કઈ મૂકી હતી કે આ કોષ એક પ્રકારનો 298 કેલ્વિન તાપમાને હશે અને અહીં દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? 1 મોલર. અહીંયા પણ કેટલી હશે? 1 મોલર. તો આ થયો એક પ્રકારનો આપણો ઝિંક અને કોપરનો પ્રમાણિત કોષ. ઝિંક અને કોપર અર્ધકોષ છે. આ અર્ધકોષ એક પ્રકારનો એક બાજુ ઓક્સિડેશન અર્ધકોષ, એક બાજુ રિડક્શન અર્ધકોષ, બંનેને કોણ જોડી રહ્યું છે? ક્ષાર સેતુ. મિત્રો આપણે જે આકૃતિ દોરીને આપણે જે સમજ્યા હતા તે આપણે આવી રીતે એક લાઈનમાં દર્શાવી શકાય છે. કારણ કે આપણે આકૃતિ દોરવા જઈએ તો દરેક દાખલામાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, એટલે દરેક દાખલામાં જરૂરી હોય આકૃતિ દોરવી પડે. પરંતુ એના કરતા શું બેટર છે? ડાયરેક્ટ તમે એક લાઈનમાં કોષનું સાંકેતિક નિરૂપણ કરી નાખો. એક બાજુ ઓક્સિડેશન, એક બાજુ રિડક્શન. તો આ બાજુ ઓક્સિડેશન થાય તો આ શું બની ગયો મિત્રો? આપણો એનોડ અર્ધકોષ અને આ તરફ કેથોડ. તો અહીં આપણે ઝિંક અને કોપરનું એક્ઝામ્પલ લીધું. હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે પણ વાયુનો વિદ્યુત ધ્રુવ આપેલો હોય, ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, દરેક મિત્રો ખાસ કરીને નોટ્સ બનાવે. હવે અહીં ધ્યાન આપો. હવે આપણે હાઇડ્રોજન વાયુની વાત કરીએ છીએ, હાઇડ્રોજન ગેસ. વાયુનો તમે કહેશો કે વાયુનો વિદ્યુત ધ્રુવ થોડોક આપણે બનાવી શકાય? બિલકુલ ના બનાવી શકાય વાયુનો. પરંતુ યાદ કરો કે જ્યારે પણ આપણે વાયુ છે તે એક પ્રકારનું ઓક્સિડેશન અથવા તો રિડક્શન છે પામી શકે છે. કોની ઉપર? એક પ્રકારના પ્લેટિનમ ધ્રુવ ઉપર. પ્લેટિનમ ધ્રુવ શું કાર્ય કરશે? એક પ્રકારના નિષ્ક્રિય ધ્રુવ તરીકે કાર્ય કરશે. ખાલી સપાટી પૂરી પાડશે, તે પ્રક્રિયામાં ભાગ લેશે નહીં.
એ આપણે આગળ જોયેલું છે. હવે હાઇડ્રોજન વાયુની વાત કરવામાં આવે ત્યારે ફરજિયાત બાજુમાં પ્લેટિનમ લખવું જરૂરી છે, કારણ કે તે પ્લેટિનમ છે એક નિષ્ક્રિય ધ્રુવ સપાટી પૂરી પાડે છે. તેની ઉપર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કરો, તમને ફાવે એમ કરો પ્રક્રિયા, હું પ્રક્રિયામાં ભાગ લઈશ નહીં. એટલા માટે જ્યારે પણ હાઇડ્રોજન વાયુની વાત કરવામાં આવે ત્યારે આપણે પ્લેટિનમ લખવું જરૂરી છે. ત્યાર પછી અહીં પ્લેટિનમ અને હાઇડ્રોજન અર્ધકોષની આપણે વાત કરીએ તો સૌથી પહેલા પ્લેટિનમ H2, માનો કે તેનું ઓક્સિડેશન થઈને એક પ્રકારનો હાઇડ્રોજન અર્ધકોષ છે H2 માંથી H+ માં રૂપાંતરણ પામે છે. અને હવે આપણે અહીં બે ઊભી પાઇપલાઇન એટલે કે બે ઊભી લાઈન એક પ્રકારના ક્ષાર સેતુ દ્વારા દર્શાવીશું. હવે માનો કે હાઇડ્રોજન સાથે કોપરનો અર્ધકોષ એટલે એક પ્રકારના કોપરનો કોષ છે એ બનાવવો છે. તો અહીંયા Cu2+ નું જમણી બાજુ તો શું થશે, હંમેશા રિડક્શન થશે. તો અહીંયા એકવાસમાંથી શેમાં જશે, ઘન. અહીંયા હાઇડ્રોજન વાયુ આપણો ગેસમાં હતો. હવે આ તરફ કેવી સાઈન, પ્લસ, અને ડાબી બાજુ નેગેટિવ સાઈન. આમાંથી એનોડ કોણ અને કેથોડ કોણ મિત્રો? હા, વેરી ગુડ. એનોડ કઈ તરફ હોય, ડાબી બાજુ. કેથોડ કઈ તરફ હોય, જમણી બાજુ. તો આ થયો કેથોડ, આ થયો એનોડ. કેથોડ એનોડ નક્કી કર્યા પછી તો તમે ઓક્સિડેશન રિડક્શન, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. તો અહીં વાત કરી આપણે હાઇડ્રોજન અર્ધકોષ અને કોપરનો અર્ધકોષ એક પ્રકારનો સંપૂર્ણ કોષ બનાવે છે. તો અહીં હાઇડ્રોજન છે તેનું ઓક્સિડેશન અને કોપરનું શું થાય છે, રિડક્શન. તો અહીં સિમ્પલ જ્યારે પણ વાયુની વાત કરવામાં આવે ત્યારે આપણે શું મૂકવાનું, પ્લેટિનમ. હવે તમને એમ કે આ પ્રમાણિત કોષ છે તો અહીંયા કેટલું પ્રેશર થઈ જાય, 1 બાર દબાણે. દ્રાવણની સાંદ્રતા કેટલી મૂકવાની આપણે, 1 મોલર. તો આ કેવો કોષ થઈ ગયો મિત્રો, પ્રમાણિત કોષ. ત્યાર પછી આપણે બીજું પણ એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ પણ ખૂબ જ અગત્યનું છે. માનો કે આપણે વાત કરીએ મર્ક્યુરી. મર્ક્યુરી છે એક ધાતુ છે, પરંતુ તે પ્રવાહી સ્વરૂપે કુદરતમાંથી મળી આવે છે, એક્ઝિસ્ટ કરે છે લિક્વિડ ફોર્મમાં. હવે આપણે પાછો પ્રશ્ન એ થયો કે પ્રવાહીનો આપણે વિદ્યુત ધ્રુવ, પ્રવાહીનો સળિયો આપણે થોડો બનાવવાનો છે. એટલા માટે પાછું બાજુમાં શું લખવું પડશે, પ્લેટિનમ. કારણ કે પ્લેટિનમની સપાટી ઉપર તેનું ઓક્સિડેશન અથવા તો રિડક્શન થશે. તો અહીં માનો કે આપણે એક પ્રકારનો ઝિંક અને મર્ક્યુરીનો એક પ્રકારનો સંપૂર્ણ કોષ બનાવવો છે. તો અહીં સૌથી પહેલા હું ઝિંક છે એનું ઓક્સિડેશન કરાવું. તો ઝિંક ઘનમાંથી શેમાં રૂપાંતરણ પામશે, ક્વાસ. ત્યાર પછી બે ઊભી પાઇપલાઇન જેને આપણે શું કહીએ છીએ, ક્ષાર સેતુ, લાઈન વડે દર્શાવીએ છીએ. હવે આ બાજુ તમે જુઓ તો એક પ્રકારનો આપણે મર્ક્યુરી લીધેલો છે. તો જમણી બાજુ તો શું થશે, મર્ક્યુરીનું કોઈ બી ઓક્સિડેશન તો થશે જ નહીં, હંમેશા શું થશે, રિડક્શન. એટલે કે +2 માંથી શેમાં રૂપાંતરણ પામે છે, મર્ક્યુરી લિક્વિડમાં. હવે મર્ક્યુરી લિક્વિડ અહીંયા જ્યારે પણ હોય ત્યારે બાજુમાં આપણે મિત્રો શું લખવું જરૂરી છે, પ્લેટિનમ લખવું જરૂરી છે. અને આ બાજુ એટલે કે ડાબી બાજુ, આ જે ક્ષાર સેતુની ડાબી બાજુ તમે જુઓ તો કઈ સાઈન આવશે, નેગેટિવ. કારણ કે નેગેટિવ એનોડ ને દર્શાવે છે, ઓક્સિડેશન થશે. અને મર્ક્યુરી આયન માંથી એક પ્રકારના મર્ક્યુરી લિક્વિડમાં એટલે કે +2 માંથી 0 માં જાય છે, તો એક પ્રકારનું રિડક્શન થાય છે. તો અહીં આપણને કેથોડ સાઇન પ્લસ ચાર્જ. તો આ થયો ઝિંક અને મર્ક્યુરીનો અર્ધકોષ. હવે આપણે અહીં ઝિંક અને મર્ક્યુરીનો કોષ અને અહીં હાઇડ્રોજન અને કોપરના કોષ વિશે વાત કરી. હવે તમને સાંકેતિક નિરૂપણ કરતા તો આવડી ગયું હશે, કારણ કે લોન મેથડ યાદ રાખો. ડાબી બાજુ હંમેશા ઓક્સિડેશન, જમણી બાજુ રિડક્શન. ઓક્સિડેશન થાય તે એનોડ હોય, જમણી બાજુ કેથોડ. એનોડ હોય તેની ઉપર માઈનસ સાઇન ગેલ્વેનિક કોષમાં અને કેથોડ ઉપર પ્લસ સાઇન. હવે મિત્રો આ ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ કર્યા પછી આપણને તેમાંથી પ્રક્રિયા લખતા પણ આવડવી જરૂરી છે. કારણ કે આગળ તમે દાખલામાં જોશો તો કુલ કોષ પ્રક્રિયા પણ લખેલી ક્યારેક જોવા મળશે. એટલે કે આમાં એનોડ ઉપર શું થાય, કેથોડ ઉપર શું થાય, એ બધું હવે આપણે લખવું પડશે. તો સૌથી પહેલા આપણે અહીં હાઇડ્રોજન અને કોપરના કોષ લીધેલો હતો, તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીં મિત્રો એનોડ
જે ડાબી બાજુનો છે તે એનોડ છે અને જમણી બાજુ શું હોય? વેરી ગુડ, કેથોડ. તો અહીં તમે જો એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે એટલે કે H2 વાયુ એમાં રૂપાંતરણ પામે છે H+ અને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? 1 ઇલેક્ટ્રોન. પરંતુ અહીં બેલેન્સ કરો, અહીં હાઇડ્રોજન કેટલા છે? 2. તો અહીં પણ 2 લખવાના અને અહીં પણ 2. તો આ થયું એનોડ ઉપર પ્રક્રિયા, હાઇડ્રોજન છે તેનું ઓક્સિડેશન થાય છે. ત્યાર પછી કેથોડ. તો કેથોડ ઉપર કોપર આયન નું શેમાં રૂપાંતરણ પામે છે? કોપર ધાતુમાં. તો અહીં Cu2+ આયન જે છે એનું તો રિડક્શન થાય છે અને રિડક્શન કોને કહેવાય? ઇલેક્ટ્રોન મેળવે. તો અહીં 2 ઇલેક્ટ્રોન્સ છે તે મેળવશે અને કોપર ઘનમાં રૂપાંતરણ પામશે. કારણ કે અહીંયા 2 માંથી શેમાં જાય છે? 0. કારણ કે 2 ઇલેક્ટ્રોન્સ તો મેળવી લે છે એટલે કે ચાર્જ ફ્રી થઈ જાય છે, બરાબર, ડિસ્ચાર્જ થઈ જાય છે. તો અહીં સિમ્પલ પ્લેટિનમ અને આપણે કોપરની વાત કરી. હવે આ કુલ કોષ પ્રક્રિયા મારે ઉમેરવી હોય, કુલ કોષ પ્રક્રિયા મારે લખવી હોય ત્યારે અહીં ઇલેક્ટ્રોન્સ છે, અહીં તમને જે ઇલેક્ટ્રોન દેખાય છે તે કટ થવા પડે એટલે કે બંને સમાન હોવા જોઈએ. તો અહીં n બરાબર કેટલા ઇલેક્ટ્રોન્સ છે એટલે કે કુલ ઇલેક્ટ્રોનમાં ફેરફાર કેટલો? પ્રક્રિયા દરમિયાન કુલ ઇલેક્ટ્રોનમાં ફેરફાર કેટલો છે? 2. તો આપણે એને કટ કરી. હવે આખી પ્રક્રિયા છે આપણે ઉમેરી દઈએ કે H2 વાયુ Cu2+ એકવાસ 2H+ કોપર સોલિડ. તો આવી રીતે મિત્રો કુલ એનોડ, કેથોડ અને કુલ કોષ પ્રક્રિયા છે એ લખાય. અને પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનમાં ફેરફાર છે એ દાખલામાં ખૂબ જ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરો. કઈ રીતે ઓક્સિડેશન આંકમાં વધારો થાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, વધારો થાય તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન. હવે મિત્રો અહીં આપણે વાત કરીએ એક પ્રકારના ઝિંક અને કોપર, ઝિંક અને મર્ક્યુરી કોષની વાત છે. તો સૌથી પહેલા અહીં તમે નક્કી કરેલું છે કે ડાબી બાજુ હોય તે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, જમણી બાજુ કેથોડ ઉપર રિડક્શન થાય. અહીં ઝિંક માંથી ઓક્સિડેશન શેમાં થાય છે? Zn2+ માં. વેરી ગુડ. તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? 0 માંથી 2 માં જાય છે એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. હવે કેથોડ પર મર્ક્યુરી, મર્ક્યુરી આયન એ પોતે શું કરશે? રિડક્શન થાય છે. રિડક્શન થાય તો ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. તો 2 ઇલેક્ટ્રોન મેળવે અને મર્ક્યુરી લિક્વિડમાં રૂપાંતરણ થાય છે. ફરી પાછી આપણે કુલ કોષ પ્રક્રિયા ઉમેરવી હોય તો અહીં ઇલેક્ટ્રોન્સ છે એ સમાન થવા જોઈએ. તો n બરાબર કેટલી સંખ્યા આવી ગઈ? વેરી ગુડ, 2 ઇલેક્ટ્રોન. હવે આખી પ્રક્રિયાને હું અહીંયા લખી નાખું ઝિંક ઘન Zn આયન અને મર્ક્યુરી લિક્વિડ. તો આવી રીતે મિત્રો તમે ગેલ્વેનિક કોષ આપેલો હોય, આખો કોષ છે આપેલો છે તો એમાંથી તમે પ્રક્રિયા છે એનોડ ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, કેથોડ ઉપર રિડક્શન અર્ધ પ્રક્રિયા અને કુલ કોષ પ્રક્રિયા છે એ તમે જ્યારે પણ ઉમેરો ત્યારે એક પ્રકારના ઇલેક્ટ્રોન્સ છે આપણા સમાન થવા જોઈએ અને બંને કટ થવા જોઈએ. મિત્રો આ તો આપણે વાત કરી કે ગેલ્વેનિક કોષ આપેલો છે અને તેમાંથી તમે પ્રક્રિયા લખી. હવે તમને કુલ કોષ પ્રક્રિયા આપી હોય અને તમને ગેલ્વેનિક કોષનું નિરૂપણ કીધું હોય તો પણ આપણે કરી શકાય છે. ચાલો આપણે એક્ઝામ્પલ 1-2 લઈએ જેથી તમને વધારેમાં વધારે ખ્યાલ આવે કુલ કોષ પ્રક્રિયામાંથી આપણે કેવી રીતે ગેલ્વેનિક કોષનું નિરૂપણ કરી શકાય છે. કોપી કરો. અત્યાર લગીને આપણે મિત્રો ગેલ્વેનિક કોષમાંથી આપણે કુલ કોષ પ્રક્રિયા છે એ લખી. હવે આપણે તમને કુલ કોષ પ્રક્રિયા છે આપી દીધી હોય અને એમાંથી આપણે કઈ રીતે
પ્રક્રિયા છે, એક પ્રકારનું કોષનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકાય છે. તો સૌથી પહેલા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 2Ag Cu2 Ag અને અહીંયા કોપર ઘનમાં રૂપાંતરણ પામે છે. હવે તમને આવી રીતે કુલ કોષ પ્રક્રિયા આપી છે. સિલ્વર છે કોપર આયન સાથે પ્રક્રિયા કરીને એક પ્રકારના સિલ્વર આયન Ag+ માં રૂપાંતરણ પામે છે પ્લસ કોપર ઘન. તો મિત્રો હવે તમારે આપણે ગેલ્વેનિક કોષનું એક પ્રકારનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો સૌથી પહેલા અહીં આપણે નક્કી કરવું પડશે કે ઓક્સિડેશન અને રિડક્શન કોનું થાય છે. આપણે મિત્રો શરૂઆતના લેક્ચરમાં જ આપણે ડેફિનેશન જોઈ હતી કે ઓક્સિડેશન એટલે કે ફાલતુ વાળી વ્યાખ્યા નહીં, પરંતુ જે આપણા 11-12 સાયન્સની ઇમ્પોર્ટન્ટ જે વ્યાખ્યા છે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તેને શું કહેવામાં આવે? રિડક્શન. તો અહીં સિલ્વર છે તે 0 ઓક્સિડેશન આંક ધરાવે કારણ કે તે ઘન છે. હવે 0 માંથી તમે જુઓ તો અહીં +1 માં રૂપાંતરણ પામે છે, એટલે કે 1 નો વધારો થાય છે. વધારો થતો હોય તો આપણે અહીંયા શું લખી શકીએ? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન આપણો શું બનાવશે? NO. હવે કોપર આયન માંથી કોપર 0 એટલે કે +2 માંથી 0 માં જાય છે. હવે +2 હોય બરાબર 2 રૂપિયા હોય તેમાંથી 0 માં જાય એટલે કે ઘટાડો થાય છે. તો અહીં કેટલા ઇલેક્ટ્રોનનો ઘટાડો? 2 ઇલેક્ટ્રોનનો ઘટાડો. ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો તો શું કહેવાય? રિડક્શન. અને આપણો રિડક્શન શું બનાવશે? કેથોડ. હવે આપણે એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે લખવાની થતી નથી કારણ કે આપણને તો અહીં કુલ કોષ પ્રક્રિયા આપી દીધી છે. તો હવે આપણે શું લખવું? તો ડાયરેક્ટ સાંકેતિક નિરૂપણ કરવાનું. તમે એનોડ અને કેથોડ તો નક્કી કર્યો છે કે અહીં આપણો જો સિલ્વર છે ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે એનોડ, અને અહીં કોપર આયન છે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે આપણો અહીં કેથોડ છે. તો એનોડ હંમેશા કઈ બાજુ લખાય? ડાબી બાજુ. લોન મેથડ યાદ કરો. લેફ્ટ ઓક્સિડેશન એનોડ અને નેગેટિવ સાઇન. તો એનોડ છે સિલ્વર માંથી કયો એરો તરફ કઈ છે એ ખાસ જોવાનું. સિલ્વર થી એરો જે છે Ag+ તરફ છે. તો અહીં આપણે સિલ્વર ઘન ધાતુ અને પછી એક અર્ધકોષની આપણે લાઈન ઊભી લાઈન અને Ag+ માં રૂપાંતરણ પામે છે. એવું કઈ જરૂરી નથી કે અહીંયા 2 મોલ આપ્યો હોય તમે અહીંયા 2 મોલ Ag લખી શકો. ન પણ લખો તો પણ ચાલે. ત્યાર પછી વચમાં શું હોય? 2 પાઇપલાઇન એટલે કે ક્ષાર સેતુ. હવે અહીં તમે આ તો થયો આપણો એનોડ એટલે કે સિલ્વર નું ઓક્સિડેશન થાય છે અને કયો ચાર્જ મૂકવાનો? નેગેટિવ. હવે આ બાજુ એનોડ હોય તો આ બાજુ કેથોડ. તો અહીંયા કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય એટલે કે Cu2+ કોપર ઘનમાં રૂપાંતરણ પામે છે બરાબર. તો આ શું થયો? આપણો કેથોડ કારણ કે રિડક્શન થાય છે. આ સાઈડ નેગેટિવ ચાર્જ તો આ સાઈડ કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. તો આ થયું મિત્રો કુલ કોષ પ્રક્રિયામાંથી ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ. હવે મિત્રો હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. H2 વાયુ રૂપાંતરણ પામે છે Ag+ અને એક પ્રકારના H2 જે છે એ શેમાં રૂપાંતરણ પામે છે? બરાબર. અહીંયા Ag+ છે સોરી, અને તે 2 મોલ Ag માં આવશે અને અહીંયા 2 મોલ H+ છે. હવે આપણને કુલ કોષ પ્રક્રિયા છે આવી રીતે આપણને આપી દીધી છે. પાછું શું આપ્યું છે? કુલ કોષ પ્રક્રિયા. એમાંથી હવે આપણે ગેલ્વેનિક કોષનું નિરૂપણ કરવું હોય તો સૌથી પહેલા આપણે શું કરીશું? એનોડ છે ડાબી બાજુ પાછું નક્કી કરવાનું કે કોનું ઓક્સિડેશન થશે કોનું રિડક્શન થશે. હવે એક ખાસ ધ્યાન રાખો કે Ag+ માંથી શેમાં રૂપાંતરણ પામે છે? Ag.
+1 માંથી ઇલેક્ટ્રોન્સ 0 માં જાય છે એટલે કે ઘટાડો થાય છે તો અહીં +1 માંથી અહીંયા 0 તરફ થાય છે એટલે કે અહીં 1 ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો ઘટાડો થાય તો તે શું બનાવે રિડક્શન આપણું શું છે કેથોડ અને અહીંયા H2 માંથી શેમાં જાય છે H+ એટલે કે 0 હતું એમાંથી +1 માં જાય છે એટલે કે 1 ઇલેક્ટ્રોનનો શું થયો વધારો થાય તો શું થશે ઓક્સિડેશન શું બનાવશે N તમે એનોડ અને કેથોડ નક્કી કર્યા પછી તો હા ઈઝી એનોડ થી ડાબી બાજુ આવશે તો અહીં એનોડ કોણ છે હાઇડ્રોજન વાયુ શેમાં રૂપાંતરણ પામે છે H+ એકવાર ત્યાર પછી બે ઊભી લાઈન એટલે કે ચાર્જ હેતુ હવે અહીં તમે સિલ્વર જો Ag+ માંથી Ag એટલે કે ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો રિડક્શન થાય છે એરો જો Ag+ થી કઈ તરફ છે Ag તરફ કઈ સાઈન આવશે આ તરફ વેરી ગુડ કઈ સાઈન જમણી તરફ કઈ બાજુ એટલે કે એક પ્રકારનું કેથોડ જે છે તેની ઉપર પ્લસ ચાર્જ એનોડ ઉપર માઈનસ ચાર્જ પરંતુ મિત્રો અહીં એક વસ્તુ ઘટી રહી છે તમને કદાચ યાદ આવે તો હાઇડ્રોજન વાયુ છે એટલા માટે અહીં શું મૂકવાનું પ્લેટિનમ કારણ કે હાઇડ્રોજન વાયુનો તો આપણે વિદ્યુત ધ્રુવ બનાવી શકતા નથી પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે એક પ્રકારની સપાટી પૂરી પાડે છે તો અહીં મિત્રો આપણે જ્યારે પણ કુલ કોષ પ્રક્રિયા આપી હોય તો એમાંથી ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવું ખૂબ જ સહેલું છે સૌથી પહેલા તમે નક્કી કરો કે કોનું ઓક્સિડેશન થાય છે કોનું રિડક્શન થાય છે નક્કી કર્યા પછી ઓક્સિડેશન થતું હોય તો એનોડ રિડક્શન થતું હોય તો કેથોડ એનોડ હંમેશા ડાબી બાજુ કેથોડ હંમેશા જમણી બાજુ તેની ઉપર પ્લસ ચાર્જ આવે એનોડ પર નેગેટિવ ચાર્જ આવે હવે મિત્રો આપણે ફાઇનલી ગેલ્વેનિક કોષનું નિરૂપણ છે એક એક્ઝામ્પલ જોઈએ ખાસ તો તમે પણ પહેલા પ્રેક્ટિસ કરજો જાતે કરવાનો પ્રયત્ન કરો ત્યાર પછી હું તમને છે સોલ્યુશન આપીશ હવે એક આપણે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જોઈએ અત્યાર લગીને આપણે ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ છે સિમ્પલ એક એક્ઝામ્પલ છે પ્લેટિનમ ક્લોરીન ગેસ ક્લોરીન વાયુ ક્લોરીન Cl- માં રૂપાંતરણ પામે છે અને અહીં આ બાજુ લઈએ આપણે કોપર આયન આ તરફ પ્લસ ડાબી બાજુ હંમેશા કેવું હોય માઈનસ હવે મિત્રો તમે સૌથી પહેલા સિમ્પલ ટ્રાય કરો કે આમાંથી આપણે પ્રક્રિયા લખવાની છે તમને અહીંયા ગેલ્વેનિક કોષ આપેલો છે તો તેમાંથી તમે પ્રક્રિયા લખો અને કુલ ઇલેક્ટ્રોનમાં ફેરફાર કેટલો અને કુલ કોષ પ્રક્રિયા છે એ લખો કાંઈ પણ ડાઉટ સોલ્યુશન હોય તો મારો જે નીચે નંબર જે છે તેનો સંપર્ક કરો અને કોઈ પણ ડાઉટ સોલ્યુશન હોય તેમાં આ ચેપ્ટર વિશે તમે સોલ્યુશન કરી શકો છો સૌથી પહેલા જાતે પ્રયત્ન કરો કઈ રીતે આપણે સાંકેતિક નિરૂપણ છે એમાંથી કોષ પ્રક્રિયા છે એ કરી શકાય છે થઈ ગયું વેરી ગુડ ચાલો જે પણ વિદ્યાર્થીઓને થઈ ગયું છે તેને ખૂબ ખૂબ આભાર કે પ્રયત્ન કર્યા હવે આપણે અહીં ડાબી બાજુ એનોડ છે તો એનોડ ઉપર ખાસ જુઓ 0 માંથી શેમાં જાય છે -1 માં ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા પ્રશ્ન થયેલો છે કે અહીં તો ક્લોરીન વાયુમાંથી Cl- માં જાય છે એટલે કે એક ઇલેક્ટ્રોન 0 માંથી -1 એટલે કે એક ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો તો આ તો શું થયું રિડક્શન પરંતુ ખાસ મિત્રો અહીં ધ્યાન રાખજો કે તમને જે પેપર કાઢનાર હોય તે આવી રીતે જ કન્ફ્યુઝન કરે છે MCQ માં તમને અહીં ક્લોરીન માંથી 0 માંથી -1 માં રૂપાંતરણ તો બંને બાજુ જુઓ રિડક્શન થાય છે તો આ અર્ધકોષ તો આ કોષ જ ન બને તમે ઘણા બધા વિદ્યાર્થીઓ એવો રીતે ક્વેશ્ચન કરશો પરંતુ યાદ રાખજો કે ડાબી બાજુ આવે
ડાબી બાજુ આવે તો હંમેશા શું થાય? ઓક્સિડેશન જ થાય, બરાબર? તો આપણે ઓક્સિડેશન માનીને જ ચાલવાનું. આ ખાલી કોસ થી તમને બદલી નાખ્યું છે, બરાબર? તમને કોઈ પણ રીતે આપી શકે છે ઉલટ સુલટ. એટલે અહીં ક્લોરીન માંથી જે -1 નો ઘટાડો આવે છે, એટલે કે પ્રક્રિયા ઉલટાઈ નાખી છે. Cl એક પ્રકારનું ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે ક્લોરીન ગેસ અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે. પરંતુ મિત્રો ક્યારે પણ ક્લોરીન છે આવી રીતે એકલા એક્ઝિસ્ટ કરે નહીં, તે હંમેશા એક પ્રકારના Cl2 તરીકે એક્ઝિસ્ટ કરે છે કુદરતમાં. એટલે અહીં બેલેન્સ કરો તો અહીં કેટલા આવશે ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. હવે કેથોડ તો આપણો નક્કી છે, જમણી બાજુ રિડક્શન. કોપર છે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે, એટલે કે રિડક્શન કોપર સોલિડમાં રૂપાંતરણ પામે. હવે મારે આ પ્રક્રિયા ઉમેરવી હોય તો n બરાબર સમાન મળવા જોઈએ. કેટલા મળે છે? 2. ઉમેરી નાખો પ્રક્રિયાને. 2Cl એકવાસ પ્લસ Cu2 પ્લસ એકવાસ is Cl2 ગેસ અને Cu ઘન. તો મિત્રો આ થઈ આપણી કુલ કોષ પ્રક્રિયા. તો મિત્રો આપણે આમ જોયું કે ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ. અર્ધકોષ કોને કહેવાય? પ્રમાણિત અર્ધકોષ છે કોને કહેવામાં આવે છે? અર્ધકોષ હોય તેને એક લાઈન વડે દર્શાવવામાં આવે. પ્રમાણિત અર્ધકોષનો મતલબ સિમ્પલ થશે કે જ્યારે પણ દ્રાવણની સાંદ્રતા છે 1 મોલર લેવામાં આવે તેને આપણે પ્રમાણિત અર્ધકોષ કહીશું. અને ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ કર્યું કે ડાબી બાજુ હંમેશા એનોડ, જમણી બાજુ કેથોડ. ઓક્સિડેશન ડાબી બાજુ થાય, જમણી બાજુ રિડક્શન થાય. તો આજનો ખૂબ જ અગત્યનો લેક્ચર છે, કારણ કે આગળ જે પણ આપણે નળ સમીકરણનો ઉપયોગ કરીને જે દાખલા ગણવાના છે તેમાં આ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. તમને n બરાબર પણ ગણતા આવડવું જરૂરી છે. એટલા માટે કુલ ઇલેક્ટ્રોનમાં ફેરફાર કેવી રીતે થાય, કોણ એનોડ છે, કયો કેથોડ છે, અને ખાસ કરીને સંજ્ઞા છે એ તમને ઇમ્પોર્ટન્સ છે. એટલે કે આપણે ખાસ દરેક વિદ્યાર્થીઓ છે એ પ્રેક્ટિસ કરો. જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલી જ તમને આમાં છે એ વધારે કન્ટેન્ટ છે, પાવર થશે. અને તમે વધારેમાં વધારે આવી રીતે ઇલેક્ટ્રોન્સમાં ફેરફાર છે, કઈ રીતે ઓક્સિડેશન થાય, કઈ રીતે રિડક્શનમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એ ખાસ ગણતરી કરો. થેન્ક યુ સો મચ. ફરી આપણે નેક્સ્ટ ક્લાસમાં